આ તરફ મહેસાણામાં બેફામ બોલેરો ચાલકે બે મહિલાઓને કચડી છે। બહુચરાજીની વૃંદાવન સોસાયટીમાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી। બેફામ બોલેરો ચાલકે ઘર પાસે બેઠેલા લોકોને કચડ્યા। અકસ્માતમાં બે મહિલાઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે। અકસ્માતમાં એક બાળકીને પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે, ફ્રેક્ચર થયું છે। માટીમાં ફસાયેલી બોલેરો ભગાવવા જતા દુર્ઘટના સર્જાઈ। ઘટના બાદ બોલેરો કારનો ચાલક ફરાર થયો છે। બેચરાજી પોલીસે બોલેરો ચાલક સામે ગુનો નોંધ્યો છે। સાંજે 7 વાગ્યાનો સમય હતો ત્યારે મારા કાકી અને એમના બાજુમાં રહેતો પરિવાર અહીંયા એમના ઘરની આગળ પગથિયા ઉપર બેઠા બેઠા વાતો કરતા હતા। તે સમયે આ બોલેરોનો ચાલક બેફામ કાર ચલાવી અને કોઈને વિચાર આવે પહેલાં સીધું એ લોકો બેઠા હતા એમની ઉપર કાર ચડાવી દીધી અને એ લોકો એટલા ગંભીર રીતે ઘાયલ થઈ ગયા કે એમને અમારે મહેસાણા સારવાર માટે લઈ જવા પડ્યા। ત્યારે એમનું ત્યાં મૃત્યુ થયું। એમાં બે વ્યક્તિનું મૃત્યુ થયું છે અને એક વ્યક્તિ અત્યારે દવાખાનામાં દાખલ છે, એ પણ ગંભીર છે।